जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે हिंदी विषय भणવાનો છે। ધોરણ 9 ચેપ્ટર 5 स्वराज्य की नींव विष्णु प्रभाकर, જેનો આપણે એક વિડિયો એક ટોપિક આપણે આગળ જોઈ ગયા। આગળના ટોપિકમાં આપણે શું જોયું કે રાણી લક્ષ્મીબાઈ ખૂબ જ નિરાશ થયા છે। શા માટે નિરાશ છે? તો ગ્વાલિયર, ઝાંસી આ બધા એમના સ્વતંત્ર સેનાનીઓના હાથમાંથી ઝાંસી આ બધું ચાલ્યું ગયું છે। ગ્વાલિયરનો કિલ્લો હોવા છતાં પણ એ કશું કરી શકતા નથી અને લક્ષ્મીબાઈ નિશ્ચય કરે છે, પ્રતિજ્ઞા કરે છે કે મારે મારી ઝાંસી કોઈ પણ સંજોગે પાછી મેળવવી છે। આ બધા જે એમના યોદ્ધાઓ છે ક્યાં ડૂબેલા છે? એશો આરામમાં ડૂબેલા છે, વિલાસપ્રિયતામાં ડૂબેલા છે। અને રાણી લક્ષ્મીબાઈ નક્કી કરે છે કે ભલે હું એકલી હોઉં છતાં પણ મારે મારી ઝાંસી મેળવવી છે। અને પેલી જુહી એને કહે છે કે રાણી તમે એકલા છો એવું તમને કોણ કહે છે? તમે એકલા તો છો જ નહીં, તમે ગીતાનું વાંચન કરો છો। જે ગીતાનું વાંચન કરતા હોય એની સાથે ભગવાન હોય તો પછી એ વ્યક્તિ એકલી હોય એવું કહેવાતું જ નથી। લક્ષ્મી કહે છે હું એના નિરાશ તો નથી, પરંતુ બાબા ગંગાદાસે એક વખત કહેલું કે જ્યાં સુધી આપણા દેશમાં છૂઆછૂત, ઊંચ નીચ આ બધા ભેદભાવ છે, જ્યાં સુધી આપણે બધા લોકો વિલાસપ્રિયતામાં ડૂબેલા છીએ ત્યાં સુધી આપણે સ્વરાજ્ય મેળવી શકીએ નહીં। સ્વરાજ્ય કઈ રીતે મળે? કે સ્વરાજ્ય ફક્ત સેવા, તપસ્યા અને બલિદાનથી મળે। પરંતુ જોઈએ એમ કહે છે કે એમણે એવું પણ કહેલું કે સ્વરાજ્ય પ્રાપ્તિ કરતાં પણ વધારે મહત્ત્વની બાબત છે કે સ્વરાજ્ય માટે ભૂમિ તૈયાર કરવી, જમીન તૈયાર કરવી, એટલે કે સ્વરાજ્યના પાયાનો પથ્થર બનવું। અને સફળતા અને અસફળ દેવ એટલે કે ઈશ્વર, ભાગ્યની વાત છે। સફળતા અને અસફળતા મળવી તો ભાગ્યના હાથમાં છે, પરંતુ પાયાનો પથ્થર બનવું, સ્વરાજ્ય માટે પાયાનો પથ્થર બનવું એ તો આપણા હાથમાં છે। એ આપણને એના માટે આપણને કોઈ રોકી શકે નહીં, એ આપણો અધિકાર છે। આપણે અહીંયા સુધી આપણે પહેલા ટોપિકમાં જોઈ ગયા। હવે આજે આપણે આગળના ટોપિકમાં આગળની સમજૂતી જોઈશું। એક વખત આપણે શબ્દાર્થ જોઈ લઈએ, પછી આમાં આવતા હશે ત્યારે શબ્દાર્થ હું એમ જ વાંચી જઈશ। પક્ષ લેના, તરફદારી કરના, तथ्य, सच्चाई, सत्य, दुत्कारना, तिरस्कार करना, मदहोशी, नशे में होना, कचोटना, कष्ट देना, खाई, किले की रक्षा के लिए उसके चारों ओर खोदकर बनाई गई नहर, लज्जा, शर्म, उपलक्ष्य, उद्देश्य, नुपुर, पायल, राग रंग, भोगविलास। मुहावरे छे जेना मैं फक्त अर्थ लख्या छे। ज्यारे तमने वर्कशीटमां मूकवामां आवे के वाक्य प्रयोग करो ત્યારે વાક્ય પણ લખવાનું રહેશે। नींद हराम करना, गहरी चिंता में डालना। આપણે વાક્ય બનાવી શકીએ કે પરીક્ષા આતે ही सभी विद्यार्थियों की नींद हराम हो गई। આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ। पाताल से खींच लाना, किसी इच्छित वस्तु को कहीं से भी ढूंढ लाना। आंखें खुलना, सत्य समझ में आना। तो આ મુહાવરે છે। હવે આપણે અહીંયાથી સમજૂતી જોઈશું। શબ્દના અર્થ વર્કશીટમાં હું જેટલા લખીને મોકલું એટલા તમારે લખવાના રહેશે। અહીંયા વિડીયોમાં બધા છે, તમારે લખવાની જરૂર નથી। જે તમને નથી આવડતા, નથી સમજાતા એ તમારે લખી લેવા, બધા જ લખવા એવું જરૂર નથી। વર્કશીટમાં લખવું તે બધા તમારે લખવાના, સારા અક્ષરે લખવાનું અને બધું પાકી નોટમાં વ્યવસ્થિત લખવાનું છે। સવાલના જવાબ પણ જે તમને અહીંયાથી કરાવવામાં આવે છે એટલા કદાચ તમે લખી શકો, બાકીના ન કરાવ્યા હોય તમને, પરંતુ પાઠની સમજૂતી આપી હોય તમને, સમજૂતીમાં તમારે જાતે સમજીને એ તમારે લખી લેવાના। लक्ष्मीबाई मुस्कुराकर, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है। जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा। तो लक्ष्मीबाई કહે છે, હસીને કહે છે કે શાબાશ મેરી કર્નલ, જુહીને કર્નલ કહે છે। શા માટે કર્નલ કહે છે? એમના વિચારો કેવા છે કે આપણે ભલે સ્વરાજ્ય ન મળે પરંતુ સ્વરાજ્ય માટે આપણે પાયાનો પથ્થર બનીએ, અને પાયાનો પથ્થર બનવું એટલે કે ભલે આપણે શહીદ થઈ જઈએ પરંતુ એ તો આપણા હાથમાં છે ને। એટલા માટે કહે છે કે શાબાશ મેરી કર્નલ, એક અધિકારીનું એક અધિકારી તરીકે એને જાણે કે સંબોધન કરે છે। તમે લોકોથી મને આ જ આશા છે। जिस राज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा। એમ કહે છે કે જે રાજ્ય માટેના પાયાનો પથ્થર તમારા જેવી નારીઓ, તમારા જેવી સ્ત્રીઓ બનવા જઈ રહી છે એ ખરેખર ખૂબ જ મહાન બાબત છે। मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल हैं। કે છે મને એ બાબતની ચિંતા નથી કે એ અમારા જીવનકાળમાં આવશે, હું જીવું છું ત્યાં સુધીમાં સ્વરાજ્ય આપણને મળી જશે, આવો સમય આવશે કે નહીં, આ બાબતની મને ચિંતા નથી, પરંતુ દુઃખ અવશ્ય છે, દુઃખ તો થાય જ છે। પરંતુ આપણી પાસે એ બાબતનું દુઃખ છે કે આપણી પાસે શક્તિ છે। કઈ શક્તિ છે?
પેલા જે મોટા મોટા યોદ્ધાઓ છે એ શક્તિ છે, પરંતુ છતાં પણ આપણે દુર્બળ છીએ. દુર્બળ કઈ રીતે? જે આ શક્તિઓ તરીકે જે રાવ સાહેબ, બાંદાના નવાબ, આ બધા છે તે લોકો વિલાસિતામાં ડૂબેલા છે, એટલા માટે આપણી શક્તિ છે નિર્બળ થઈ જાય છે, એટલે આપણે શક્તિહીન થઈ જઈએ છીએ. हमारे पास तात्या जैसे सेनापति है, फिर भी हमारी सेना में अनुशासन नहीं. આપણી પાસે તાત્યા જેવા સેનાપતિ છે, છતાં પણ अनुशासन એટલે કે આપણા નિયમ નથી, નીતિ નિયમો નથી. हमारे पास ग्वालियर का કિલ્લા હૈ, ફિર ભી હમ કુછ નહીં કર પા રહે. કહે છે કે આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો છે, છતાં પણ આપણે કશું પણ કરી શકતા નથી. શા માટે જાણે છે? જાણતી હો ક્યો? શા માટે તું એ જાણે છે? જોઈ, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. तभी मुस्कराती हुई मुंदर वहाँ प्रवेश करती है. जो કહે છે હું જાણું છું મહારાણી કે આપણે વિલાસિતામાં, ભોગવિલાસમાં, રાગરંગમાં ડૂબેલા છીએ. ત્યાં તે સમય દરમિયાન હસતા હસતા મુંદરનો પ્રવેશ થાય છે. मुंदर कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? मुंदर કહે છે, કોણ કહે છે કે આપણે વિલાસિતામાં ડૂબી ગયા છીએ? વિલાસિતા में डूबे हैं राव साहब, बांदा के नवाब, सेनापति तात्या. વિલાસિતામાં ડૂબી ગયા છે રાવ સાહેબ છે, બાંદાના નવાબ છે અને સેનાપતિ તાત્યા. આ બધા વિલાસિતામાં ડૂબી ગયા છે. કોણ કહે છે આવું? મુંદર કહે છે. જુહી કહે છે, સહસા નહીં. મુંદર, સેનાપતિ નહીં. જુહી તરત જ બોલે છે, એકાએક જ, નહીં મુંદર નહીં. એમ કહે છે કે સેનાપતિ તાત્યા છે એ વિલાસિતામાં ડૂબી ગયા નથી. મુંદર મુસ્કરાતી હે, ઓહ समझी, तुम तो उनका पक्ष लोगी ही. मुंदर हंसता हंसता કહે છે, મુસ્કરાતા હોય કહે છે કે હા હું સમજી ગઈ. જાણે કોઈને ચીડવતા હોય એ રીતે કહે છે, હા હું સમજી ગઈ, તું તો એમનો પક્ષ જ લેશે ને. શા માટે? જુઓ આગળ. જોઈ દૃઢ સ્વરમાં એટલે ગાઢ સ્વરમાં, શબ્દો પર વજન મૂકીને બોલતા હોય તેવા સ્વરમાં. मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. કહે છે હું તેનો પક્ષ લેતી નથી, પરંતુ જે સાચી બાબત છે, જે સચ્ચાઈ છે તે આપણે छिपाવી શકીએ નહીં. સરદાર તાત્યા રાવ સાહેબ को अपने तन मन का स्वामी मानते. સરદાર તાત્યા છે એ રાવ સાહેબને પોતાના તનમનના સ્વામી માને છે. એટલે કે જે રાવ સાહેબ છે, રાવ સાહેબ જેવું કામ સોંપે છે, જેવું કાર્ય કહે છે તેવું કાર્ય સરદાર તાત્યા કરે છે. કેમ કે એ રાવ સાહેબને પોતાના સ્વામી માને છે, એટલા માટે. मुंदर, और तुम उनको अपना स्वामी मानती है. मुंदर કહે છે કે તું છે એ તાત્યાને તારો સ્વામી माने છે. જોઈ, हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ, और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. જુહી કહે છે, હા હું તાત્યાને મારો સ્વામી માનું છું, એના કરતાં પણ હું માનું છું અને હંમેશા માનતી રહીશ. લેકિન એના કરતાં પણ હું મહારાણી છે એમને મારો સ્વામી વધારે માનું છું. એમ કે એના કરતાં પણ મહારાણી મને જે કહેશે હું કાર્ય કરીશ. તાત્યા મને કોઈ કાર્ય કરવાનું કહેશે, એના કરતાં મહારાણી મને જે કાર્ય કરવાનું કહેશે તે હું કરીશ. આપણા ઓર મહારાણી છે બી બઢકર, મહારાણી કરતાં પણ વધારે, મહારાણી કરતાં પણ હું વધારે મારા દેશને પોતાનો સ્વામી માનું છું, એમ જુહી કહે છે. તાત્યાને તો પોતાનો સ્વામી માને છે, એના કરતાં વધારે સ્વામી કોને માને છે? મહારાણી લક્ષ્મીબાઈને. મહારાણી લક્ષ્મીબાઈ કરતાં પણ પોતાનો સ્વામી કોને માને છે? આપણા દેશને. આપણે પોતાના દેશને એટલે કે મારા દેશ માટે જે કંઈ પણ કરવું પડે એ હું ચોક્કસપણે કરીશ. કેમ કે મારા દેશને હું વધારે થોડુંક મહત્ત્વ આપું છું આ બધા કરતાં, એટલા માટે. દેશ કે લીએ મેં સરદાર કો ભી ઠુકરા શકતી હું, ઠુકરા ચૂકી હું. કહે છે દેશ માટે તો હું સરદાર તાત્યાને પણ ઠુકરા ચૂકી હું, ઠોકર મારી ચૂકી છું, અને ગમે ત્યારે એવો સમય આવશે કે મારા દેશને વધારે મહત્ત્વ આપવું પડે ત્યારે હું બધાને આ રીતે ઠોકર મારી દઈશ. મુંદર શક પકાકર, જુહી તું તો નારાજ હો ગઈ. શક પકાકર એટલે કે આપણે ઘણી વખત ગણગણાટ કરતા હોય, કોઈ કંઈ બોલતા હોય, ક્યાંક આપણે ભણાવતા હોય અને વચ્ચે અવાજ કરતા હોય, ક્લાસમાં ટીચર બે વખત ખીજવાઈ ગયા હોય તો આપણે ઝીણો ગણગણાટ કરે છે ટીચરના વિરુદ્ધમાં, બરાબર? એ પ્રકારનો. એટલે એવું બધા એવું કરતા હોય એવું નહીં માની લેવાનું, પણ ઘણી વખત કોઈ પણ બાબતે ઝીણો ગણગણાટ કરીએ તે પ્રકારનો અવાજ એટલે કે શક પકાકર. જોઈ તું તો એમ કહે છે નારાજ થઈ જાય છે, મારો આવો કંઈ મતલબ હતો નહીં. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो તું उन्हें रोकती क्यों नहीं. કહે છે મારું તો કહેવાનું ફક્ત એટલું જ હતું કે જો તું તેને તારો સ્વામી માની ચૂકી છો તો તું એને કંઈ કેમ કહેતી નથી. જો તારા કહેવાથી, તારી વાત કરવાથી તો એ કદાચ સમજી જાય તો તું એને કેમ રોકતી નથી, એવું કહે છે.
लक्ष्मीबाई कहे छे, जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था। दुत्कारना એટલે ધિક્કારના, તિરસ્કાર કરना। જૂહી, લક્ષ્મીબાઈ કહે છે કે જૂહીએ તો એમને રોકેલ જ છે મુંદર, હું જાણું છું। એક વખતનો સમય છે જ્યારે રાવ સાહેબના કહેવા પર રાવ સાહેબને તાત્યા પોતાનો સ્વામી માને છે ને, તો રાવ સાહેબે તાત્યાને કહેલું નાચવા માટે કે પેલી જૂહીને બોલાવીને લાવ, અને ત્યારે જૂહીને બોલાવવા માટે આવે છે અને ત્યાં ખૂબ જ ખરાબ રીતે એને ના પાડી દે છે કે હું આવવા માટે, બિલકુલ નાચવા માટે, તમારા માટે નાચગાન કરવા માટે તૈયાર નથી। જૂહી, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ। જૂહી કહે છે કે હા રાણી, હું સ્વરાજ્ય માટે, પ્રશ્નમાં પણ આવે છે, હું સ્વરાજ્ય માટે નાચી શકું છું, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ। કે હું બરાબર નાચતી રહી છું, સ્વરાજ્ય માટે હું નાચી શકીશ, બરાબર નાચતી રહી છું સ્વરાજ્ય માટે, પરંતુ વિલાસિતામાં ડૂબેલા લોકો માટે હું મારી કલાને કોઈના ગળાનો ફાંસીનો ફંદો બનાવવા માગતી નથી। जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ। એટલે કે વિલાસિતામાં ડૂબ્યા કોઈ વિરુદ્ધ લોકોને લાવે, કોઈ દુશ્મન લોકોને લાવે, એની સામે નાચગાન કહીને એને આ રીતે બંદી બનાવવા, ખોટી રીતે એને ફસાવીને એને આપણે કેદ કરી લઈએ, એ પ્રકારનું એમ કહે છે હું નાચગાન કહીને આ રીતે કોઈને મારી કલાનો ગલત ઉપયોગ થવા દઈશ નહીં, એમ કહે છે। અને એટલા માટે એમ કહે છે કે હું जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ। जो मैंने એવું કંઈક કાર્ય કરવા માટે કહે છે, ખોટું કાર્ય કરવા માટે કહે છે, તો હું એવા લોકોને ઠોકર મારી શકું છું। લક્ષ્મીબાઈ દીર્ઘ નિશ્વાસ લેકર, લક્ષ્મીબાઈ લાંબો ઊંડો શ્વાસ લે છે। ठोकर ही तो नहीं मार सकती जूही, કહે છે ઠોકર તો ન મારી શકાય જૂહી, यदि दर्द तो हमें, यही दर्द तो हमें कचोट रहा है। કહે છે જો ઠોકર મારી દઈએ, આ જ દર્દ, આ જ દુઃખ છે, આ જ તકલીફ છે, એ જ આપણે कष्ट આપી રહ્યું છે। अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी। जो આપણે એને ઠોકર મારીને એની મદહોશ એટલે નशे में होना, જો આ નશામાં આ દૂધ છે, આ લોકોને આપણે ઠોકર મારી દઈએ તો વાત જ શું હતી। ઠોકર મારવાથી જો એ લોકો આ મદહોશીમાંથી જાગી જાય કે સીધા રસ્તા પર આવી જાય એવું થતું હોય તો કંઈ વાત જ અલગ હતી, પરંતુ આવું થઈ શકતું નથી। જૂહી, भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ। जूही કહે છે ભાઈ સાહેબ હું બીજાઓની વાત નથી જાણતી, તમે મને આજ્ઞા આપો, હું ઠોકર મારવા માટે તૈયાર છું। मुंदर, और मैं भी तैयार हूँ भाई साहब। मुंदर કહે છે હું પણ તૈયાર છું। चलो हम सब चलकर उनकी नींद हराम कर दे, ચાલો આપણે બધા એમની નીંદ હરામ કરી દે। નીંદ હરામ કરી દેના, ગહેરી ચિંતા મેં ડાલના, જે મુહારો છે તે ગહેરી ચિંતા મેં ડાલના, એટલે ચાલો એમ કહે છે આપણે બધા મળીને એમની ઊંઘને હરામ કરી દે, એટલે એને ગહેરી ઊંડી ચિંતામાં આપણે એમને મૂકી દઈએ। લક્ષ્મીબાઈ, નહીં મુંદર નહીં, हम उनकी नींद हराम नहीं कर सकते। એમ કહે છે ના મુંદર ના, આપણે લોકો એની ઊંઘ આ રીતે એને ચિંતામાં ન નાખી શકીએ। अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकती है। એમ કહે છે હવે તો દુશ્મનની ઠોકર જ, જ્યારે દુશ્મન ચડાઈ કરે કે કોઈ રીતે એને નુકસાન પહોંચાડે ત્યાં જ આ લોકો ઊંઘમાંથી જાગી જાય તો જ એમને થોડીક ભાન આવે, એવું એ લક્ષ્મીબાઈ કહે છે। જૂહી, दुश्मन की ठोकर यह आप क्या करे। जूही કહે છે કે દુશ્મનની ઠોકર, આ તમે શું કહી રહ્યા છો, એમ કહે છે। लक्ष्मीबाई, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती। किले की अविश्वास की खाई આપણે અહીંયા આપેલ છે, નથી આપેલ। અવિશ્વાસ की खाई એટલે કે શું, ખાઈ શબ્દ આપેલો છે અહીંયા। हाँ, किले की रक्षा के लिए उसके चारों ओर खोदकर बनाई गई नहर, અહીંયા આપેલ છે કિલ્લે કી રક્ષા કે લીએ ઉસકે ચારો ઓર બનાઈ ગઈ નહર, આ ખાઈનો અર્થ થાય છે। તો ચોડા એટલે કે પોળી કરી દે છે। કહે છે કે જૂહી, દોસ્ત કી ઠોકર, દોસ્ત જ્યારે ઠોકર મારે ત્યારે અવિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને એક વખત જો આપણો પાકો દોસ્ત, પાકો મિત્ર યા પાકી સખી હોય, જો આપણને કોઈ બાબતે આપણે દગો દઈ જાય તો બીજી વખત આપણે એના પર વિશ્વાસ ન મૂકી શકીએ, એટલે એમ કહે છે અવિશ્વાસ આવી જાય છે। અવિશ્વાસની આ જે લાંબી ઊંડી ખાઈ છે એ વધારે પોળી થતી જાય છે। અહીંયા કહેવાનો મતલબ આવો છે। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं।
એમ કહે છે કે શું તું નથી જાણતી કે અમે લોકો એકબીજાને, એટલે એમ કહે છે આ બધા જે યોદ્ધાઓ છે અને અમે લોકો એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ, તું નથી જાણતી? કેમ કે એવો કોઈક પ્રસંગ બની ગયો હશે અને કોઈ બાબતે અવિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો હશે, એટલા માટે કહે છે કે તું નથી જાણતી કે અમે લોકો વચ્ચે આ કઈ પ્રકારની બાબત ચાલી રહી છે, એમ કયા પ્રકારની દૃષ્ટિથી અમે એક બીજાઓને જોઈએ છીએ। कि ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी? કહે છે કે શું આવી સ્થિતિમાં, આવી પરિસ્થિતિમાં કંઈ કહેવાથી શંકાઓ વધારે ઘટા એટલે વધારે પડતી પોળી કે વધારે પડતી ઊંડી કે વધારે પડતી ઝાંખી શંકાઓ વધારે પડતી ઉત્પન્ન નહીં થઈ જાય? નહીં ગહેરા ઉઠેગી એટલે વધારે પડતી શંકાઓ નહીં થશે? કોઈ બાબત આશા કોઈક સમય એવો હોય આપણે સામે કોઈ વખત કોઈ બાબત આપણી મિત્રે આપણે દગો આપી દીધો હોય, પછી આપણે એને સાચી જ વાત હોય એ કહીએ તો પણ માનવામાં ન આવે ને એ ખોટી વાત છે એમ માઈને જ એ ચાલ્યા કરે। એટલા માટે કહે છે કે જો આવા સમયે હું કોઈ બાબત કહીશ તો શંકાઓ વધારે ઉત્પન્ન થશે કે કંઈક બાબત હશે એટલે જ મારા વિશે આવું કહેતા હશે, આવું થતું હશે, એમ વધારે શંકાઓ વધારે પડતી ગહેરી થઈ જતી રહેશે। मुंदर भाई साहब ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेंगी। मुंदर કહે છે બાઈ સાહેબ ઠીક કહેતી। મુંદર એવું કહે છે કે બાઈ સાહેબ યોગ્ય બરાબર જ કહે છે। આ સમય એવો છે કે જો આપણે કંઈ કહીએ તો એમના એ લોકોને આપણા ઉપર શંકાઓ જાગશે અને શંકા વધારે પડતી ઊંડી થયા કરશે અને આપણે કોઈ વાત સાંભળશે નહીં। આવી સ્થિતિમાં કંઈ કહેવું એ વ્યવસ્થિત બરાબર નથી। આ વાતથી મુંદર પણ સહેમત થાય છે અને એમ કહે છે શંકાઓ અવિશ્વાસ પેદા કરેંગી। શંકાઓ હોય એ માણસ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે। કોઈ વખત કોઈના પર આપણે ગહેરો વિશ્વાસ મૂકેલો હોય અને કોઈક બાબત એવી બની ગઈ હોય અને આપણે એના પ્રત્યે શંકા ઉત્પન્ન થઈ ગઈ હોય, પછી આ અવિશ્વાસ વધારે વધારે શંકા ઉત્પન્ન કરે। એ વખત આપણે આવું કરશે તો, આવું થશે તો, ખોટું બોલશે તો, અમારું લઈ લેશો તો, આવા પ્રકારની શંકાઓ વધારે ને વધારે શંકાઓ ઉત્પન્ન થતી જાય છે। ઓર અવિશ્વાસ છે ઉત્પન્ન નિરાશા, અને વધારે ને વધારે શંકાઓ ઉત્પન્ન થાય અને આપણે થાકી જાય કે આપણા લોકો જ છે કે આપણા નજીકના લોકો હોય કે નજીકના મિત્રો હોય, આપણને એને આપણે શંકાઓથી જોવું પડે તો આપણું મન થાકી જાય, આપણી લાગણી થાકી જાય કે હું કેટલું એને માન રાખતી હતી, કેટલું આવો હતો, મારો મિત્ર હતો, મારી સાથે આવો દગો કર્યો, અને વધારે શંકાઓ થાય અને શંકાઓ થતાં આપણે નિરાશ થઈ જઈએ। હા આમ છે ને તેમ છે ને આપણે બોલતા હોય ને સામાન્ય ભાષામાં, તો માણસ છે નિરાશ થઈ જાય છે। અને નિરાશામાં ઘણી વખત માણસ શું કરે, યા તો કોઈના પર ગુસ્સો કરવા માંડે, યા તો નિરાશામાં માણસ ખોટા રસ્તે ચડી જતા હોય છે, નિરાશ થઈ જાય। તો આપણે ઘણી વખત સિરિયલો છે, પિક્ચરોમાં જોતા હોય, કોઈ વ્યક્તિ લાગણીમાં દગો મળ્યો હોય, મિત્રતામાં દગો મળ્યો હોય, સંબંધોમાં દગો મળ્યો હોય, તો એ વ્યક્તિ નિરાશ થઈ જાય છે અને ખોટા રવાડે ચડી જાય છે। ખોટા રવાડે ચડવું હોય તો આપણને ખબર પડે ને, ખોટા રવાડે કેમ ચડી જાય છે, આમાં પણ આવે છે જ। તો નિરાશ થઈને માણસ ખોટા રસ્તે ચડી જતા હોય છે અને પછી રાગ રંગમાં વિલાસિતામાં ડૂબી જાય। એવા પિક્ચરોમાં એવા ઘણા પ્રસંગો જોયા હશે। તો અહીંયા પણ એમ કહે છે કે જો આપણે કંઈ બાબત થશે અને એ લોકોને કંઈ બાબત કહીશું અને એ લોકોને વધારે નિરાશ થઈ જશે તો એ રાગ રંગમાં ડૂબેલા છે, વધારે પડતી પોતાના મનને શાંત કરવા માટે વધારે પડતા રાગ રંગમાં ડૂબી જશે અને એ પછી દુશ્મનો આપણી રાજ્યમાં કે આપણી ઉપર ચડાઈ કરશે। આ તે બધી બાબત કંઈ ધ્યાનમાં જ આવશે ને, એટલે એને આપણે કંઈ કહેવું એ ઉચિત નથી। એટલે કહે છે અવિશ્વાસથી ઉત્પન્ન નિરાશા को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेगी। એટલે કે પાયલ એટલે ઝાંઝર જે કહી શકાય, ઝંકાર એટલે કે રણકો અવાજ છે, પાયલનો ઝણકાર, ઝાંઝરનો ઝણકાર એટલે કે રાગ રંગમાં નાચગાનમાં જે વ્યસ્ત છે, જે નાચગાન ચાલે છે તે પાયલના ઝણકાર જ થવાના અને એ લોકો વધારે આ બાબતમાં ઊંડાને ઊંડા ધસતા જશે। એટલા માટે કહે છે આ અવિશ્વાસની આ જે બધી બાબતો છે એટલા માટે એ લોકો વધારે નિરાશ થશે, કંઈ કહીશું તો એને કંઈ કહેવું નથી, નહીં તો એ વધારે જ એ ઊંડાણમાં એવો આ રીતે ઉતરી જશે। हाँ मुंदर बाई साहेब ठीक कही थी, ये आपणे जोई लीधुं। आगळ लक्ष्मीबाई ये वाक्य अधूरू है अपने अंदर। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर
और भी तेज हो उठेगा। કે છે શ્રીખંડ और લડ્ડુઓ પર શ્રીખંડ અને લડ્ડુઓ વધારે કોને પ્રિય હોય છે? બ્રાહ્મણોને। અને બ્રાહ્મણો જો આશીર્વાદ આપે તો એમ કહે છે કે બ્રાહ્મણોને કે વધારે આપણે દક્ષિણા આપીએ તો બ્રાહ્મણો આપણે સારા સારા આશીર્વાદ આપે અને આપણું કંઈક સારું થાય, વધારે કંઈક સારું થાય, વધારે સારા આશીર્વાદ મળે। એટલા માટે જાણે કે આ લોકો બ્રાહ્મણોને આશીર્વાદ મેળવવા માટે, જલ્દીથી તેજ ગતિથી આશીર્વાદ મેળવવા માટે બ્રાહ્મણો માટે શું કાર્ય કરી રહ્યા છે કે શ્રીખંડ અને લાડવાઓ પર જાન દેવાળા બ્રાહ્મણોના આશીર્વાદ જો મળી જાય તો એમ કહે છે કે એટલા માટે સહસા કંઈ દૂર તો પોકા શરૂ થાય। એટલે બ્રાહ્મણોના આશીર્વાદ પામવા માટે કે બ્રાહ્મણો આપણે કંઈક સારા સારા આપે એટલા માટે જ્યારે કે તોપોનો અવાજ આવી રહ્યો છે, બ્રાહ્મણો આપણને આશીર્વાદ આપે એ હિસાબથી। અને બ્રાહ્મણોના ભોજનની લાડુઓની આ ખૂબ જ બ્રાહ્મણોને પ્રિય હોય છે એટલા માટે આ લોકો છે તે યુદ્ધની જગ્યાએ આગળ આવશે હજુ આ બાબત, પણ તો હું કહી દઉં કે યુદ્ધની જગ્યાએ બ્રાહ્મણોના લાડવાઓની ભોજનની તૈયારી કરાઈ રહી હોય એવું અહીંયા બતાવવામાં આવી રહ્યું છે। લક્ષ્મીબાઈ કહે છે कि जुई तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहे। जुई કહે છે કે જો અગર તું તાત્યા को खोज सके, તાત્યાને તું શોધીને લાવી શકે તો તરત જ એને અહીંયા આવવા માટે કહે। जुई કહે છે खोज क्यों नहीं सकती, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ। जुई કહે છે હું શા માટે એમને શોધી ના શકું? જો તમારી આજ્ઞા હોય तो हूँ એને पातालमांथी पण खींचीने लावी सकूँ। આપણે અહીંયા शब्द आपेलो छे पाताल से खींच लाना, किसी इच्छित वस्तु को कहीं से भी ढूंढ लाना। આપણે જો નિશ્ચય કર્યો હોય કે હું આ કાર્ય કરીને જ રહીશ તો આપણે કોઈ પણ સંજોગે ગમે ત્યાંથી એ કાર્ય કરીને રહી, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો ગમે ત્યાંથી અહીંયા જ પડી રહેશે, હું હમણાં જ શોધી રહીશ, ખૂબ જ મહેનત કરીને પણ આપણે શોધી શકીએ। એવી રીતે અહીંયા કહે છે કે હું શા માટે તાત્યાને શોધીને ના લાવું, ગમે ત્યાં હશે હું એને જરૂરથી લાવીશ। जाने को मूर्ति है कि रघुनाथ राव तेजी से प्रवेश करते, जवा माटे फरे छे कि रघुनाथ राव खूब ज त्वरित गति थी ए प्रवेश करे छे। रघुनाथ राव महारानी आपने सुना, रघुनाथ राव कहे छे महारानी तमे सांभळ्युं? लक्ष्मीबाई क्या रघुनाथ? लक्ष्मीबाई कहे छे शुं रघुनाथ? जे सांभळवानी वात कहे छे तू मने बताव तो ख्याल आवे ने। तो रघुनाथ राव कहे छे महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया। रोज कोण छे? रोज एटले आपणे गुलाबनो अर्थ लईए पण रोज एटले गुलाब नहीं हो, रोज एटले अंग्रेजी सेना का सेनापति, ए अंग्रेजी व्यक्तिनुं नाम छे जनरल रोज। रघुनाथ राव कहे छे कि महाराणी जनरल रोज छे अंग्रेजी सेनानो जे सेनापति छे एमणे मुरार स्थळ छे, मुरारमा एम कहे छे कि पेशवानी सेनाने हरावी दीधी एम कहे छे। जुही कहे छे जुही कांप कर ध्रुजी जाए छे जुही, अरे ध्रुजीने कहे छे कि पेशवानी सेना हारी गई, ये एम कहे छे कि पेशवानी सेना हारी गई। लक्ष्मीबाई पेशवा की सेना हार गई, यह अच्छा ही हुआ, अब पेशवा की आँख खुलेगी। लक्ष्मीबाई कहे छे कि पेशवानी सेना हारी गई छे, आ तो सारूं थयुं, अब पेशवा की आँखें खुलेगी, हवे पेशवानी आँखें खुली जशे एम कहे छे। बाजीराव पेशवा नाम सांभळ्युं हशे ने, कहे छे हवे पेशवानी आँखों खुली जशे। रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो, रोज ग्वालियर का किला नहीं ले सकेगा। હવે લક્ષ્મીબાઈ કહે છે કે પેશવાની સેના હારી ગઈ, આ તો સારી વાત થઈ એમ કે છે। હવે પેશવા લોકોની કોઈ રાગ રંગમાં ડૂબેલા ન હોય, આ ઘણા બધા લોકો યોદ્ધાઓ છે એ કોઈનું કોઈ સાંભળતા ન હોય, ઘણું સમજાવતા હોય કે આપણે આપણા રાજ્ય માટે આ કરવાનું છે, આપણે આપણા રાજ્યનું ધ્યાન રાખવાનું છે, દુશ્મનો ગમે ત્યારે ચડાઈ કરી શકીએ, તો બધા આપણે નિશ્ચિંત થઈને રાગ રંગમાં ડૂબેલા હોય છે। એ લોકોને ઘણા લોકોની આ વાત સાંભળવામાં આવતી નથી, રાણીની વાત પણ કોઈ સાંભળતું નથી। તો હવે જો એમ કહે છે કે આ દુશ્મન ચડાઈ કરી દે અને કોઈક આ રીતે એક ધક્કો લાગી જાય તો આ લોકોની આંખો ઉઘડે, તો અહીંયા એવું જ બને છે અને દુશ્મનોની ચડાઈ થઈ જાય છે। અને હવે આ છે હવે એમ કહે છે કે પેશવાની આંખો ખુલશે। મારી તો વાત ક્યારેય માનતા જ નહીં હતા, આ જે લોકો છે આ દુશ્મનોની ચડાઈ કરી છે, તો હવે આ લોકો આપણી વાતો જાણે કે સાંભળતા નહીં હતા, હવે જાતે જ આ બધી બાબતો સમજી જશે। रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो। लक्ष्मीबाई कहे छे रघुनाथ रावने कि हवे अपनी सेना ने तैयार थवा माटे आज्ञा आपो। शाना माटे तैयार थवानी वात करे छे तो युद्ध हवे दुश्मनोनी चढ़ाई थई जाए तो युद्ध करवुं पड़े, सामे जवाब आपवो पड़े, एटला माटे युद्धनी तैयारी करवी पड़े जवाब आपवा माटे। रोज ग्वालियर का किला नहीं ले सकेगा। जनरल रोज छे ए ग्वालियरनो किल्लो तो आपણા હાથમાં છે અત્યારે, રાણી લક્ષ્મીબાઈ કહે છે આપણા હાથમાં છે, આપણા અધિકારમાં છે,
તો આ ગ્વાલિયરનો કિલ્લો છે એ રોજ છે એ જનરલ રોજ અંગ્રેજ સેનાપતિ છે એ આપણો ગ્વાલિયરનો કિલ્લો ચડાઈ કરીને એ લઈ શકશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજૂતી અહીંયા સુધી જોઈશું અને આપણે હવે પ્રશ્નોત્તર જોઈ લઈશું. ગયા વિડીયોમાં આપણે પ્રશ્નોત્તર 2 જોઈ રહ્યા હતા. એક પ્રશ્ન ત્યારે પણ બાકી રહી ગયેલો, એ પ્રશ્ન અત્યારે હું બોલી જાઉં છું. બાકીના આગળના 2-4 પ્રશ્નો છે એ અત્યારે જોઈ લઈએ. રાણી લક્ષ્મીબાઈને क्या प्रतिज्ञा की थी? આપણે પહેલા ટોપિકમાં આ પ્રશ્ન છે. તો રાણી લક્ષ્મીબાઈને यह प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी फिर से जीत कर रहूँगी, मैं अपनी झांसी किसी को लेने नहीं दूंगी. હવે આગળનો પ્રશ્ન છે, જૂહી સેનાપતિ તાત્યા કા પક્ષ ક્यों લેતી है? હવે જૂહી સેનાપતિ તાત્યાનો પક્ષ શા માટે લે છે? આટલું ભણ્યા એટલે આપણે ખ્યાલ આવી જાય કે જૂહી છે એ તાત્યાને પસંદ કરે છે અને તેને પોતાનો સ્વામી માને છે, એટલા માટે એનો પક્ષ તો લે જ ને. એટલા માટે પ્રશ્નનો જવાબ છે કે જૂહી સેનાપતિ તાત્યા કા પક્ષ લેતી है क्योंकि वह उसे प्रेम करती है. આ ઉપરાંત બીજા બે ત્રણ પ્રશ્નો છે કે જૂહી કિસકે लिए नाच सकती है, किसके लिए नहीं नाच सकती? तो जूही स्वराज्य प्राप्त करने के लिए नाच सकती है, स्वराज्य के लिए नाच सकती है, परंतु सब लोग जो विलासिता में डूबे हैं, राग रंग में डूबे हैं, उनके लिए वह नहीं नाच सकती. जूही अपनी कला को किनके गले की फांसी नहीं बना सकती? तो जूही अपनी कला को विलासिता में डूबे हुए लोगों के लिए गले की फांसी नहीं बना सकती. આ ઉપરાંત એક મોટો પ્રશ્ન છે તે જોઈ લઈએ. રાણી લક્ષ્મીબાઈ નિરાશ ક્यों हो गई? તો રાણી લક્ષ્મીબાઈ નિરાશ શા માટે થઈ જાય છે? આગળ આપણે બધી બાબતો જોઈ લીધેલી છે કે સ્વરાજ્ય પ્રાપ્ત કરવું છે, એમના હાથમાં સ્વરાજ્ય આવતા પાછું ચાલ્યું જાય છે અને એમના યોદ્ધાઓ છે, સેનામાં યોદ્ધાઓ છે, એ યોદ્ધાઓ એમની પાસે હોવા છતાં પણ એ રાગરંગમાં ડૂબેલા છે અને એમની પાસે જે ગ્વાલિયરનો કિલ્લો છે એક જ એના હાથમાં કિલ્લો છે અને આ જે રાગરંગમાં ડૂબેલા છે એમની પાસે આ શક્તિ હોવા છતાં પણ એ નિર્બલ છે. આવી બધી બાબતોને લીધે એ નિરાશ છે. આપણે હિન્દીમાં હું આ જરાક તમને समझावी दूँ. तो रानी लक्ष्मीबाई के स्वराज्य पाने के प्रयत्न विफल हो रहे बहुत प्रयत्न रानी लक्ष्मीबाई कर रही है अपना स्वराज्य पाने के लिए, परंतु ये सभी प्रयत्न है, ये सभी प्रयत्न क्या हो रहे हैं? सभी प्रयत्न विफल हो रहे हैं. झांसी, ग्वालियर ये सब उनके पास होने के बावजूद उनके पास ये सब शक्ति होने के बावजूद ये सब चले जाते हैं. क्यों चले जाते हैं? क्योंकि ये जो शक्ति होने के बाद भी वह दुर्बल है. और यह शक्ति क्या है? ये जो सेनापति के योद्धा है, ये सभी योद्धा होते हुए भी वह रागरंग में डूबे हुए हैं, इसलिए वह दुर्बल है. तात्या जैसे सेनापति होते हुए भी अनुशासन उनकी सेना में कोई अनुशासन नहीं दिखाई दे रहा है. सभी लोग सभी रानी के सभी सहयोगी लोग हैं वह सभी विलासिता में डूबे हुए हैं. वे युद्ध में साहस और शौर्य दिखाने के बदले वह ब्रह्मभोज का आयोजन कर रहे हैं. ग्वालियर जैसा मजबूत किला उनके हाथ में होते हुए भी वह अधिकार में होते हुए भी वह कुछ नहीं कर पा रही है. शत्रुओं को अपना शिकार बनाने के बदले अविश्वासों के शिकार बन रही थी. अपने इस पक्ष के ऐसी स्थिति देखकर रानी लक्ष्मीबाई निराश हो रही है. હવે આપણે સહી વાક્યાંશ ચૂનકર વાક્યાંશ ફિર સે લીખીએ આવા પ્રશ્નો પણ આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો વર્કશીટમાં આ બધા પ્રશ્નો આવી શકતા નથી, એના જે અબ ક એવા ઓપ્શન હોય છે તે, એટલે હું ઓપ્શન સાથે અત્યારે આ પ્રશ્નો વાંચી જાઉં છું, પછી વર્કશીટમાં ફક્ત પ્રશ્ન લખીશ અને વિડીયો સાંભળીને તમારે આ જવાબ લખી લેવાના. सही वाक्यांश चुनकर वाक्यांश फिर से लिखिए. जूही के अनुसार रानी को निराश नहीं होना चाहिए क्योंकि ऑप्शन छे अ वे बहादुर थी, ब ऑप्शन उनके साथ कई वीर थे, वे गीता पढ़ती थी. उत्तर छे जूही के अनुसार रानी को निराश नहीं होना चाहिए क्योंकि वे गीता पढ़ती थी. आगळ बीजो नंबर जूही बातों में सेनापति तात्या का पक्ष लेती थी क्योंकि ऑप्शन तात्या के प्रति उसके मन में प्रेम था, ब ऑप्शन तात्या के पास बड़ी सेना थी, क ऑप्शन तात्या रानी लक्ष्मीबाई के कृपा पात्र थे. उत्तर जूही बातों में सेनापति तात्या का पक्ष लेती थी क्योंकि तात्या के प्रति उसके मन में प्रेम था.
3 नंबर, पेशवा की हार से लक्ष्मीबाई को खुशी हुई क्योंकि अ ऑप्शन है वह मन ही मन उनसे ईर्ष्या करता था, वे उसे अपने रास्ते का कांटा मानती थी, क पेशवा की आंखें खुलने के लिए यह जरूरी था। उत्तर है पेशवा की हार से लक्ष्मीबाई को खुशी हुई क्योंकि पेशवा की आंखें खुलने के लिए यह जरूरी था। नंबर 4, रानी का मन कहता था कि ऑप्शन अ उनकी विजय अवश्य होगी, ब वह उनके जीवन का अंतिम युद्ध था, क उनके सिपाही वीरता को कलंकित नहीं होने देंगे। जवाब છે रानी का मन कहता था कि वह उनके जीवन का अंतिम युद्ध था। तो विद्यार्थी मित्रों, आ जे विकल्पो છે એ વિકલ્પના અ બ ક હું તમને વર્કશીટમાં નહીં મોકલાવીશ, તમારે સીધા પ્રશ્ન સાથે આખું વાક્ય ફરીથી લખીને જવાબ લખવા। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સમજૂતી તમને સમજાઈ ગઈ છે, પ્રશ્ન પણ મેં સમજાવી દીધા છે। તે પ્રશ્નના જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષર લખવાના। પહેલાં કીધું તેમ શિરોરેખા વ્યવસ્થિત દોરીને લખવાનું, પછી શિરોરેખા દોરી લેશે એવું ચાલશે નહીં। અને આ બધું લખાણ ફક્ત લખવા ખાતર નથી, આ બધું તમારે વાંચીને મોઢે પણ કરવાનું છે। હવે પછીની સમજૂતી આપણે આગળના ટોપિકમાં જોઈશું। થેન્ક યુ।